નમસ્તે મિત્રો, સંધાન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા ગુરુવારે આપણે પંડિત જવાહરલાલ નહેરુના રાજકીય વિચારોની ચર્ચા કરી. આજે એટલે આ ગુરુવારે આપણે ડૉક્ટર રામ મનોહર લોહિયાના વિચારોની ચર્ચા કરવાના છીએ. એક અર્થમાં જોવા જઈએ તો રામ મનોહર લોહિયા એ નહેરુના ઠીક પ્રમાણમાં ટીકાકાર હતા, પણ એમની વચ્ચે એવો કોઈ દુર્ભાવનો સંબંધ ન હતો. બંને પોતપોતાના વિચારો સરસ રીતે વ્યક્ત કર્યા છે. એટલે એ દ્રષ્ટિએ ડૉક્ટર રામ મનોહર લોહિયા એનું એક વૈચારિક પ્રદાન ભારતના રાજકારણમાં અને ભારતના રાજકીય ચિંતનમાં ઘણું વિલક્ષણ છે, એ પણ આપણે સાથે સાથે જણાવી દેવું જોઈએ. ડૉક્ટર લોહિયા સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછીના લગભગ 2 દાયકાના એક વિલક્ષણ રાજનેતા હતા. ઘણી બધી રીતે લોહિયા એક રિબેલ હતા. ચીલાચાલુ ઢબમાં માનનારા ન હતા. વિચારોમાં પણ રિબેલ હતા અને એમના કર્મશીલતામાં પણ રિબેલ હતા. એટલે એ અર્થમાં એક રિબેલિયસ કહી શકાય એવું એમનું વ્યક્તિત્વ હતું ડૉક્ટર રામ મનોહર લોહિયાનું. એક લડાયક જુસ્સાદાર લડવૈયા હતા, ઉપરાંત ધીર ગંભીર રાજકીય વિચારક પણ હતા. આવા બંને પાસાઓનો સમન્વય આપણને બહુ ઓછા રાષ્ટ્રીય નેતાઓમાં જોવા મળે છે, જે આપણને ડૉક્ટર રામ મનોહર લોહિયામાં જોવા મળે છે. લોહિયા એક પ્રભાવશાળી વક્તા હતા. એમની ભાષા ધારદાર અને ક્યારેક થોડી ટીકા પણ કરનારા હતા, તીખી ટીકા કરનારા હતા. કોઈની શરમમાં ન રહેનારા એવા એ સ્પષ્ટ વક્તા ડૉક્ટર લોહિયા હતા. એક નિર્ભીક વિચારક અને સાથે સાથે એટલા જ પ્રતિબદ્ધ કર્મશીલ એવા ડૉક્ટર લોહિયા હતા. એમ ટૂંકમાં આપણે જો લોહિયાનું વ્યક્તિત્વ વિશે જો વાત કરવી હોય તો ટૂંકમાં આટલું કહી શકીએ: એક નિર્ભીક વિચારક, ચીલો ચાતરીને વિચારનારા અને પ્રતિબદ્ધ કર્મશીલ. જે કાર્ય એમણે હાથમાં લીધું હોય એમાં પૂરેપૂરી પ્રતિબદ્ધતા દાખવનારા તેઓ હતા. પણ વિશેષ તો ડૉક્ટર લોહિયા સમાજના નબળા, અરક્ષિત, છેવાડેના, હાંસિયામાં ધકેલાયેલા જે સામાન્ય લોકો છે એના એ હિમાયતી હતા, એના એ હામી હતા. ગરીબો, દલિતો, ખેતમજૂરો, કામદારો અને સ્ત્રીઓ, આ બધાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને તેમણે જુસ્સાદાર ભાષામાં વાચા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. આજે પણ આ બધા સમૂહો આપણે જાણીએ છીએ કે ઠીક પ્રમાણમાં નબળા રહેલા છે અને અરક્ષિત રહેલા છે, જેને માર્જિનલાઇઝડ કહેવામાં આવે છે, હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના પ્રત્યે સામાન્ય લોકોનું ધ્યાન બહુ જતું નથી. એવા જે સમૂહો છે એ સમૂહોના પ્રશ્નો કયા છે એને વાચા આપનાર અત્યંત મહત્વના નેતા ડૉક્ટર લોહિયા હતા, એમ આપણે કહી શકીએ. મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ લોહિયા નહેરુના ટીકાકાર હતા, બિન કોંગ્રેસવાદના જોરદાર હિમાયતી હતા. ખાસ કરીને નહેરુના મૃત્યુ પછી 1962માં નહેરુનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી ભારતીય રાજકારણની અંદર જેને બિન કોંગ્રેસવાદ કહેવામાં આવે છે, એન્ટી કોંગ્રેસિઝમ જે કહેવામાં આવે છે, એના તેઓ જોરદાર હિમાયતી પણ હતા. અને જે બિન કોંગ્રેસી સરકારો રચાઈ, ખાસ કરીને 1960ના દાયકાના પાછલા સમયમાં, એના એ મહત્વના શિલ્પી હતા, આર્કિટેક્ટ હતા, એમ પણ આપણે કહી શકીએ. ઇન્દિરા ગાંધીના પણ તેઓ ટીકાકાર હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં સૌથી પહેલાં જ્યારે ઇન્દિરાજીને સ્થાન આપવામાં આવ્યું ત્યારે ઇન્દિરાજી પાર્લામેન્ટમાં બહુ બોલતા ન હતા. ત્યારે એક ટીખળ કરતા લોહિયાએ કહ્યું કે ગુંગી ગુડિયા ક્યું બોલતી નહીં હે, આવી એમણે ટીકા પણ કરી હતી. દંભ અને આડંબર એની સામે એમનો પુણ્ય પ્રકોપ ફાટી નીકળતો હતો. કહેવાનું કંઈ, કરવાનું કંઈ, બોલવાના જુદા, ચાવવાના જુદા અને બતાડવાના જુદા, એવા જે 2 પ્રકારના આપણા વ્યક્તિત્વની અંદર જે 2 પાસાઓ હોય છે એના એ આકરા ટીકાકાર હતા. લોહિયા ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા, તો સાથે સાથે કાર્લ માર્ક્સના વિચારોથી પણ પ્રભાવિત થયેલા હતા. ગાંધી વિચાર અને માર્ક્સ વિચારનો સમન્વય સાધવાનો પ્રયત્ન લોહિયાએ કર્યો છે. આવો સુંદર પ્રયત્ન એ વખતના બીજા કોઈ નેતાઓએ કર્યો હોય એવું આપણને જોવા મળતું નથી.
કહેવાતા ગાંધીવાદીઓના તે ઉગ્ર ટીકાકાર હતા. એમણે ગાંધીવાદીઓને 3 ભાગમાં વહેંચેલા છે. એમની ટીખળ કરવાની જે વૃત્તિ હતી એને આધારે આપણે એમ કહી શકીએ. એક તો સરકારી ગાંધીવાદીઓ, આઝાદી પછી જે ગાંધીના અનુયાયીઓ હતા એ જુદી જુદી સરકારોમાં જોડાયા, પ્રધાનમંડળમાં જોડાયા, જુદા જુદા હોદ્દાઓ ધારણ કર્યા, એને તેઓ સરકારી ગાંધીવાદી કહેતા હતા. બીજા ગાંધીવાદીઓનો પ્રકાર હતો એ મઠી ગાંધીવાદી, એટલે મઠમાં રહેનારા મઠાધિપતિઓ ગાંધીવાદીઓ. દાખલા તરીકે ગાંધીજીના અવસાન પછી ઘણા નેતાઓએ આશ્રમો સ્થાપ્યા, મઠ સ્થાપ્યા અને ત્યાં પોતાનું કાર્ય સીમિત કરી નાખ્યું. આવા બીજા પ્રકારના મઠી ગાંધીવાદીઓ હતા. લોહિયા પોતાને કજાત ગાંધીવાદી કહેવડાવતા હતા. કજાત એ શબ્દ પણ બહુ મહત્વનો છે કે ભાઈ હું તો એવો ગાંધીવાદી છું કે ન સરકારી ગાંધીવાદી છું કે ન મઠાધિપતિ છું. એટલે એ રીતે પોતાને કજાત ગાંધીવાદી તરીકે ઓળખાવતા હતા. તો કહેવાતા ગાંધીવાદીઓની એમણે આ રીતે સારા પ્રમાણમાં ટીકા પણ કરેલી છે. જેમ તેમને સરકારી ગાંધીવાદીઓ અને મઠાધિવાદી, મઠમાં રહેનારા ગાંધીવાદીઓ જાજુ બનતું નહીં, કારણ કે તીખી ટીકા એ લોકોની કરતા હતા. કારણ કે એમાં એક પ્રકારનો દંભ એમને જોવા મળતો હતો, એટલે એની ટીકા કરતા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના અને આઝાદી પછીના અનેક શાંત અહિંસક સત્યાગ્રહોમાં તેમણે ભાગ લીધો હતો. દાખલા તરીકે નેપાળની સ્વતંત્ર ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. આઝાદી પછી ગોવાને આઝાદ કરવાની જે આંદોલન ચાલ્યું, શાંત સત્યાગ્રહ ચાલ્યો, એમાં પણ એટલે અત્યંત મહત્વનો ભાગ લીધેલો હતો. એટલે ગાંધીજીના જે સત્યાગ્રહો હતા એના સાચા વારસદાર અથવા સત્યાગ્રહોની જે પરંપરા છે એ આઝાદી પછી પણ ચાલુ રહેવી જોઈએ એમ માનતા હતા. કારણ કે જે અન્યાય થાય છે, જે શોષણ થાય છે, જે એક પ્રકારનું દમન થાય છે, એની સામે સત્યાગ્રહ એ સૌથી મહત્વનું સાધન છે એમ તેઓ માનતા હતા. અને ત્યાર પછી સત્યાગ્રહોની જે પરંપરા ભારતીય રાજકારણમાં આપણને જોવા મળે છે તેના એ સાચા અર્થમાં વારસદાર હતા એમ પણ આપણે કહી શકીએ. અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવનાર લોહિયા હતા. તેમણે BA અને MM અર્થશાસ્ત્ર સાથે પાસ કર્યું અને ત્યાર પછી જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા. જર્મનીમાં એમને PhD કર્યું. એટલે આપણે ડોક્ટર કહીએ છીએ, ડોક્ટર લોહિયા કહીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે તેઓ જર્મનીમાં જઈ અને PhD કર્યું હતું, અર્થશાસ્ત્રની અંદર કર્યું હતું. સામાન્ય રીતે એ વખતના બધા આપણા રાષ્ટ્રીય નેતાઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જતા હતા. ગાંધીજી પણ ઇંગ્લેન્ડ જઈને ભણ્યા હતા, નહેરુ પણ ઇંગ્લેન્ડ જઈને ભણ્યા હતા, પંડિત અને સરદાર પટેલ પણ ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા હતા. આ એક નેતા એવા હતા કે જે ઇંગ્લેન્ડ ના ગયા પણ જર્મની ગયા અને જર્મનીમાં જઈને એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. લોહિયાની જે સાચી ઓળખ છે એક સમાજવાદી હોવાની સાચી ઓળખ છે. કોંગ્રેસની અંદર સમાજવાદના રંગે રંગાયેલા ઘણા બધા તરવરિયા યુવાનો હતા એ જમાનામાં, જેમ કે જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, યુસુફ મેહર અલી, અશોક મહેતા, નાના સાહેબ ગોરે, આ બધા જે નેતાઓ હતા એ નેતાઓની સાથે રહીને કોંગ્રેસની અંદર એમણે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી નામની એક પાર્ટીની રચના કરી હતી અને એમાં ડોક્ટર લોહિયાએ બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1948માં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીમાંથી અલગ થઈને એમને સમાજવાદી પાર્ટીની રચના કરી અને એ પાર્ટી કોઈને કોઈ સ્વરૂપમાં આગળ જતા ચાલુ રહી છે. એટલે સમાજવાદી પાર્ટીના જે મુખ્ય શિલ્પીઓ હતા એમાં ડોક્ટર લોહિયા અગ્રણી હતા એટલું આપણે કહી શકીએ. ગાંધી વિચારનો વારસો આમ તો એમને કુટુંબમાંથી મળ્યો હતો. એમના પિતાજી ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં રંગાયેલા હતા. એટલે ઘરમાંથી જ એક અર્થમાં કહી શકીએ કે ગાંધી વિચારનો રંગ ડોક્ટર લોહિયાને લાગેલો હતો. હવે લોહિયાના જે કેટલાક મહત્વના વિચારો છે એની આપણે વાત કરીએ. લોહિયા બહુ લાંબુ જીવ્યા નથી. 57 વર્ષના ટૂંકા જીવનકાળમાં લોહિયાએ ઘણું બધું વાંચ્યું અને ઘણું બધું લખ્યું છે. આટલા ઓછા સમય અને આટલી સતત પ્રવૃત્તિમાં રહીને, સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિમાં રહીને પણ ઘણું બધું વાંચન કર્યું અને એમણે ઘણું બધું લખ્યું છે. એ વખતના
સમયના જે અત્યંત મહત્વના પ્રશ્નો હતા એ દરેક પ્રશ્નો વિશે લોહિયાએ પોતાની કલમ ચલાવી છે. સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, ઐતિહાસિક પ્રશ્નો અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશ નીતિ જેવા વિવિધ વિષયો ઉપર લોહિયાએ ઘણું વાંચ્યું અને ઘણા પુસ્તકો લખ્યા, ઘણી બધી નોંધો લખી, ઘણા બધા લેખો લખ્યા. એ દ્રષ્ટિએ લોહિયાનું લેખન બહુ વિશાળ અર્થમાં જુદા જુદા વિષયોમાં હતું એમ આપણે કહી શકીએ. એમના જે મુખ્ય પુસ્તકો છે જેમાં લોહિયાના જુદા જુદા વિષયો ઉપરના પોતાના વિચારો આપણને જાણવા મળે છે, તેમાં વ્હીલ ઓફ હિસ્ટ્રી, વિલ ટુ પાવર, માર્ક્સ, ગાંધી અને સોશિયલિઝમ, માર્ક્સ, ગાંધી અને સોશિયલિઝમ, એની અંદર જે સમાજવાદી તત્વો પડેલા છે એની ખોજ એમણે ગાંધીના વિચારોમાં કરી અને માર્ક્સના વિચારોમાંથી શોધવાનો પ્રયત્ન કર્યો. અને શરૂઆતમાં કહ્યું તેમ એ બંને વચ્ચેનો સમન્વય સાધવાનો પ્રયત્ન ડોક્ટર લોહિયાએ કર્યો છે. ઇન્ડિયા, ચાઇના અને નોર્ધન ફ્રન્ટિયર્સ, આજે આપણે જે પ્રશ્નોથી ઠીક પ્રમાણમાં ચિંતિત છીએ, આપણી જે ઉત્તરની જે સરહદો છે એ ઉત્તરની સરહદો વિશે લોહિયાએ ઠીક પ્રમાણમાં અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસ એમને એમના ઇન્ડિયા, ચાઇના અને નોર્ધન ફ્રન્ટિયર્સ પુસ્તકમાં લખેલો છે. પછી ભારતની જે જ્ઞાતિ વ્યવસ્થા છે, કાસ્ટ સિસ્ટમ ઉપર પુસ્તક લખ્યું, લેંગ્વેજ ઉપર પુસ્તક લખ્યું, ભારતની લેંગ્વેજ કઈ હોવી જોઈએ એના ઉપર એમણે ખાસ પુસ્તક લખ્યું. તે હિન્દીના પ્રચંડ આગ્રહી હતા એટલે હિન્દી ઉપર એમણે ખાસ ભારત મૂક્યું હતું. એમનું એક વિવાદાસ્પદ પુસ્તક કહી શકાય એવું એ હતું, ભારત વિભાજન કે અપરાધી કોણ. ભારત અને પાકિસ્તાન એવા જે ભાગલા થયા, પાર્ટીશન થયું, એ પાર્ટીશનમાં કોણે શું ભૂમિકા ભજવી એનું ખૂબ સુંદર ચિત્ર એમણે એમાં રજૂ કર્યું છે. અને એને એ પુસ્તકને કારણે ઠીક પ્રમાણમાં વિવાદ પણ ઉભો થયો છે. અને ભારત એ તો અખંડ ભારતમાં માનનારા હતા, પાકિસ્તાન ન થવું એમ માનનારા હતા, એટલે ભારત વિભાજન કે અપરાધી કોણ એમ કરીને એમણે એક પુસ્તક લખ્યું છે. પછી સમાજવાદી આંદોલન કે ઇતિહાસ, બહુ લાંબો ઇતિહાસ સમાજવાદી આંદોલનનો છે, એનો પણ એમણે પુસ્તક તરીકે લખ્યું છે. લોહિયાએ અંગ્રેજીમાં ઘણું લખ્યું છે અને હિન્દીમાં લખ્યું છે. બંને ભાષા ઉપર એમનું સુંદર પ્રભુત્વ હતું, એ પણ આપણે ખાસ સ્વીકારવું જોઈએ. પણ લોહિયા ખાસ માનતા હતા કે વિચારોને જો શિક્ષિત વર્ગો પૂરતા આપણે સીમિત ન રાખવા હોય, એ વિચારો જનસમુદાયમાં આપણે જો લઈ જવા હોય તો આપણે હિન્દીમાં લખવું જોઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે પોતાની માતૃભાષામાં લખવું જોઈએ. પણ હિન્દીનો આગ્રહ એમનો ખાસ હતો અને તેથી કરીને આજે સમાજવાદી વિચારકોએ મોટાભાગનું જે પોતાનું લખાણ કર્યું છે એ બધું હિન્દી ભાષામાં લખ્યું છે. તો પોતાની ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરવા એ બાબતમાં તેઓ ગાંધીજીના સાચા વારસદાર હતા એમ પણ આપણે સાથે સાથે ઉમેરવું જોઈએ. તેઓ, મેં શરૂઆતમાં કહ્યું તેમ, ચુસ્ત જડ ગાંધીવાદી પણ ન હતા. એટલે કે મઠાધીવાદી ગાંધીવાદી પણ ન હતા, સરકારી ગાંધીવાદી પણ ન હતા, એટલે ચુસ્ત ન હતા. ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા, પણ ગાંધી વિચારની કે ગાંધીવાદની કંઠી એમણે બાંધી ન હતી. વિચારોમાં ઘણા મુક્ત હતા. એવી જ રીતે માર્ક્સના વિચારોમાંથી જે એક પ્રકારનું સિદ્ધાંત જડતા આવી, ડોગ્મેટિઝમ આવ્યું, માર્ક્સવાદ અમે કહીએ એ જ સાચો માર્ક્સવાદ, એ પ્રકારની જે પાછળથી વલણ ઊભા થયા, એ એવા પ્રકારના તેઓ માર્ક્સવાદી પણ ન હતા. તો એ ડોગ્મેટિક માર્ક્સવાદી કે ડોગ્મેટિક સમાજવાદી પણ ન હતા, કે સિદ્ધાંત ચુસ્ત ગાંધીવાદી પણ ન હતા. એ બંનેનો સમન્વય કરનાર ડોક્ટર લોહિયા હતા. સમાજવાદની બહુ લાંબો ઇતિહાસ છે, પણ નવ સમાજવાદ, ન્યૂ સોશિયલિઝમ, એની એમણે ખાસ હિમાયત કરી છે. હવે 20મી સદીમાં કેવો સમાજવાદ હોવો જોઈએ, કારણ કે માર્ક્સના વિચારો અને એ અગાઉના જે વિચારકો હતા એમણે 19મી સદી, 18મી સદીમાં સમાજવાદી વિચારોની વાત કરેલી, પણ 20મી સદીની અંદર અને એક અર્થમાં જોવા જઈએ તો આ સદીની અંદર, 21મી સદીની અંદર સમાજવાદ કેવો હોવો જોઈએ, એના મુખ્ય પાયાના મુદ્દાઓ કયા હોવા જોઈએ, એની એમણે ખૂબ સુંદર રજૂઆત કરેલી છે. એમની દ્રષ્ટિએ નવ સમાજવાદના મુખ્ય 5 પાયાઓ છે. એક છે મહત્તમ સમાનતા, સૌથી વધુમાં વધુ પ્રમાણમાં સમાનતા સમાજમાં હોવી જોઈએ, બધા ક્ષેત્રોમાં સમાનતા હોવી જોઈએ, એ એનો પહેલો પાયારૂપ સિદ્ધાંત છે. બીજો પાયારૂપ સિદ્ધાંત છે ઉત્પાદનના સાધનોની સામાજિક માલિકી. એ કોઈ પણ સમાજવાદી શાખાની અંદર
ઉત્પાદનના જે સાધનો છે એ ખાનગી માલિકીના ના હોવા જોઈએ, એ સમાજની માલિકીના હોવા જોઈએ, એના ઉપર એમાં ભાર મૂકવામાં આવ્યો છે, એનો એમાં સ્વીકાર કરેલો છે. પણ સાથે સાથે એમણે તે ટેકનોલોજીના પણ એટલા જ આગ્રહી હતા. પણ એ કેવા પ્રકારની ટેકનોલોજી? ભારે ટેકનોલોજી નહીં, જેને લઘુ એકમ ટેકનોલોજી કહેવામાં આવે છે, સ્મોલ સ્કેલ ટેકનોલોજી. નાના નાના ઉદ્યોગોની અંદર જે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને ઠીક પ્રમાણમાં, સારા પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ, એવા પ્રકારની સ્મોલ ટેકનોલોજી, આજની ભાષામાં કહેવું હોય તો એપ્રોપ્રિએટ ટેકનોલોજીના તેઓ પ્રખર હિમાયતી હતા. અને એણે એ મુદ્દાને તેમણે પોતાના નવ સમાજવાદના સિદ્ધાંતમાં સામેલ કરેલો છે. ચતુર્સ્તંભીય રાજ્ય વ્યવસ્થાનો વિચાર કર્યો છે. એમાં પાર્લામેન્ટ, ધારાસભા, કારોબારી આ બધા આવે, પણ લોકોનું પાર્ટિસિપેશન વધુ પ્રમાણમાં થાય, એના ઉપર એમણે ખાસ ભાર મૂકેલો છે. સૌને માટે સારું ઉમદા જીવન ધોરણ. આખરે સમાજવાદ શેને માટે છે? સૌને માટે એક ઉમદા પ્રકારનું, એક માનવીય ગૌરવ સાથેનું જીવન ધોરણ બધા જ લોકો ભોગવી શકે, એના ઉપર એમણે વિશેષ ભાર મૂકેલો છે. અને એમનો વધારે આકર્ષક વિચાર તો વર્લ્ડ પાર્લામેન્ટ અને વિશ્વ સરકારનો વિચાર રહેલો છે. આખા વિશ્વની એક પાર્લામેન્ટ બનવી જોઈએ અને એક વિશ્વ સરકાર પણ હોવી જોઈએ કે રાષ્ટ્ર વચ્ચેના જે મતભેદો છે, ઝઘડાઓ છે, જેને કારણે પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, એ બધાને જો આપણે ટાળવું હોય તો એ વર્લ્ડ પાર્લામેન્ટ હોવી જોઈએ. અને એ પાર્લામેન્ટ દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવ્યું હોય એની અમલ કરનારી એક વર્લ્ડ ગવર્મેન્ટ હોવી જોઈએ, એવો વિચાર પણ એમણે મૂકેલો છે. તો એમને મન સમાનતા એ સર્વોચ્ચ મૂલ્ય હતું. વ્યક્તિથી માંડીને રાષ્ટ્ર વચ્ચેના તમામ સંબંધો સમાનતાનો આગ્રહ એ એમનો મુખ્ય વિચાર રહેલો છે. જો આવી સમાનતા ન હોય તો ન્યાય, માનવ માત્રની ગરિમા, નીતિમત્તા, ભાઈચારો, સ્વાતંત્ર્ય, સર્વજન કલ્યાણ જેવા ઉદાત્ત ધ્યેયો જે આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ તે આપણે સિદ્ધ ન કરી શકીએ. એટલે બધા વિચારોના મૂળમાં એમની દ્રષ્ટિએ સમાનતાનો ખ્યાલ રહેલો છે, એવું અવારનવાર એમણે પોતાના વક્તવ્યમાં કહેલું છે, પોતાના પુસ્તકોમાં લખેલું છે. આ સર્વગ્રાહી સમાનતા, અથવા આજની પરિભાષામાં કહેવું હોય તો સર્વસમાવેશક સમાનતા, ઓલ ઇન્ક્લુઝિવ ઇક્વાલિટી, એ વિચારને વ્યવહારમાં ચરિતાર્થ કરવા માટે ડૉક્ટર લોહિયાએ સપ્તક્રાંતિનો એક મૌલિક વિચાર વ્યક્ત કર્યો છે. સપ્તક્રાંતિ, 7 પ્રકારની ક્રાંતિ સાથે સાથે થવી જોઈએ, આવો એક વિચાર, મૌલિક વિચાર એમણે રજૂ કરેલો છે. આગળ જતાં આપણે જાણીએ છીએ કે ડૉક્ટર જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનો વિચાર કર્યો છે. એ સંપૂર્ણ ક્રાંતિના ખ્યાલની અંદર પણ મહદઅંશે આ સપ્તક્રાંતિનો વિચારનો સમાવેશ થઈ જાય છે. તો સપ્તક્રાંતિના વિચારની અંદર સૌથી પહેલો ભાર મૂક્યો છે સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા. સ્ત્રી અને પુરુષ એ બંને વચ્ચેની જે પાયાની સમાનતા છે એના ઉપર એમણે ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને આપણા જેવા સમાજમાં જે પુરુષ સત્તાક સમાજ છે અને એ પુરુષ સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન હંમેશા ગૌણ રહ્યું છે, નીચું રહ્યું છે, એ દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ સમાનતા ઉપરનો એમનો ભાર એ અત્યંત મહત્વનો બની જાય છે. ત્યાર પછી ચામડીના રંગને કારણે જે અસમાનતાઓ ઊભી થયેલી છે, રંગભેદને કારણે ઊભી થયેલી અસમાનતાઓ, ખાસ કરીને આફ્રિકાના દેશોની અંદર જ્યાં બ્રિટિશ સત્તા અથવા તો પશ્ચિમી સામ્રાજ્યવાદી સત્તાઓ હતી, ત્યાં એ લોકો રંગભેદની નીતિ અપનાવતા હતા. દક્ષિણ આફ્રિકામાં તો આપણે જાણીએ છીએ કે વિશાળ કાળી બહુમતી ઉપર મુઠ્ઠીભર ગોરા અંગ્રેજોએ લાંબા સમય સુધી શાસન કર્યું છે. આ રંગભેદની નીતિ, એ રંગભેદની નીતિના તેઓ પ્રખર વિરોધી હતા. કારણ કે માણસની ચામડીના રંગને આધારે કોઈ ચડિયાતો છે, કોઈ ઉતરતો છે, એવો ભેદ આપણે કેવી રીતે પાડી શકીએ? એટલે રંગભેદ નાબૂદીમાં તેઓ ખાસ માનતા હતા. પછી જન્મ અથવા તો જાતિ આધારિત અસમાનતામાં માનતા હતા. તમારી જે જાતિમાં તમારો જન્મ થયો હોય એ જાતિ પ્રમાણે જ તમારા આખા વ્યવહારો ગોઠવાવા જોઈએ, એવી આપણી જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ પણ એમાં અસમાનતા ભારોભાર છે. એટલે જન્મ અથવા જાતિ આધારિત જે અસમાનતાઓ છે, એક પ્રકારની હાયરાર્કી છે, એના તેઓ સખત વિરોધી હતા અને એ અસમાનતા નાબૂદ કરવી જોઈએ. કાસ્ટ સિસ્ટમ નામનું જે પુસ્તક લખ્યું એમાં આ મુદ્દાને વિસ્તારથી એમણે સમજાવેલો છે.
ત્યાર પછી વિદેશી શાસનો, એમાંથી મુક્તિ હોય તો જ રાષ્ટ્ર વચ્ચેની સમાનતા ઊભી થઈ શકે. ઇમ્પિરિયલ પાવર્સ, સામ્રાજ્યવાદી સત્તાઓ જો જુદા જુદા દેશો પર શાસન કરતી હોય તો એક પ્રકારનો માલિક અને ગુલામનો સંબંધ ઊભો થયો કહેવાય. તો રાષ્ટ્ર વચ્ચેની સમાનતા આપણે ત્યારે સિદ્ધ કરી શકીએ કે વિદેશી શાસન એમાંથી બધા જ રાષ્ટ્રો મુક્ત થાય અને દરેક રાષ્ટ્રને પોતાનો આત્મનિર્ણયનો અધિકાર પ્રાપ્ત થાય તો જ રાષ્ટ્ર વચ્ચેની સમાનતા આપણે સિદ્ધ કરી શકીએ. એટલે શરૂઆતમાં કહ્યું તેમ વ્યક્તિથી માંડીને રાષ્ટ્ર વચ્ચેના તમામ સંબંધોમાં જો કોઈ ગાઇડિંગ પ્રિન્સિપલ હોય તો તે સમાનતાનો છે. અને સમાનતાનો આ આદર્શ આપણે જો સિદ્ધ કરીએ તો બીજા અનેક સિદ્ધિઓ છે એ આપણે ઘણી આસાનીથી સિદ્ધ કરી શકીએ તેમ છીએ. આર્થિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને સમાનતા સિદ્ધ કરવાની વાત કરી છે. વધુને વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય અને એની ન્યાયી વહેંચણી થાય એ રીતે આર્થિક સમાનતા સિદ્ધ કરવાની એમણે વાત કરી છે. અને આ આર્થિક વૃદ્ધિની અંદર સૌની ભાગીદારી હોવી જોઈએ, જેને આપણે પ્રોડક્શન બાય માસીસ કહેવામાં આવે છે. પ્રોડક્શન ફોર માસીસ નહીં, બહુ લોકો માટેનું ઉત્પાદન નહીં, પણ બહુ લોકો દ્વારા ઉત્પાદન, એટલે પ્રોડક્શન બાય માસીસ. એ જો સિદ્ધાંત આપણે સ્વીકારીએ તો પ્રોડક્શનની તમામ પ્રક્રિયાઓની અંદર સામાન્ય લોકોની ભાગીદારી વધે અને જેમ જેમ ભાગીદારી વધે તેમ તેમ આપોઆપ સમાનતા સિદ્ધ થતી જાય. એટલે ઉત્પાદનની પ્રક્રિયાઓની અંદર બધા લોકોની ભાગીદારી હોય તો પછી આપોઆપ એક અર્થમાં સમાનતાની, ખાસ કરીને આર્થિક સમાનતાની સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ. લોહિયા વ્યક્તિ સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે ભાગ લીધેલો હતો અને એ ઉપરાંત પણ સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવ જે ફ્રેન્ચ રેવોલ્યુશનના મુખ્ય આદર્શો છે એમાં તે સંપૂર્ણપણે શ્રદ્ધા ધરાવતા હતા. એ કોઈ પણ પ્રકારના રેજિમેન્ટેશનના વિરોધી હતા. સોવિયત યુનિયનની અંદર જે ક્રાંતિ થઈ ત્યાર પછી જે એક પ્રકારની સરમુખત્યારશાહી આવી, એક પ્રકારનું રેજિમેન્ટેશન આવ્યું અને સ્વતંત્રતાનો લોપ થયો, એ એમને ખૂંચતું હતું. અને એટલા માટે એ વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર પણ જેટલો સમાનતા ઉપર ભાર મૂકે છે એટલો જ ભાર વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર પણ ભાર મૂકે છે. એ અર્થમાં તેઓ સોવિયત કમ્યુનિઝમના ઠીક પ્રમાણમાં ટીકાદાર હતા. કારણ કે ઉપરથી સમાનતા લાદવાનો પ્રયત્ન થયો પણ વ્યક્તિની સ્વતંત્રતાના ભોગે એના એ પ્રખર ટીકાકાર રહેલા છે. ઉપરાંત શસ્ત્રીકરણના વિરાધા એ હતા, જે જગતની અંદર એ વખતના જગતની અંદર આપણે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં શસ્ત્રીકરણ થઈ રહ્યું હતું. એની સામે એમણે નિશસ્ત્રીકરણનો ખાસ ભાર મૂક્યો છે. ડિઝાર્મામેન્ટ, આર્મામેન્ટ વર્સિસ ડિઝાર્મામેન્ટ. અને આર્મામેન્ટ એ પણ અસમાનતા ઊભી કરે છે. જ્યારે જો તમારે સાચા અર્થમાં સમાનતા ઊભી કરવી હોય તો ડિઝાર્મામેન્ટ મારફતે, નિશસ્ત્રીકરણ મારફતે સાચા અર્થમાં રાષ્ટ્ર વચ્ચેની સમાનતા આપણે સિદ્ધ કરી શકીએ. જોઈ શકીએ છીએ કે આ બધા વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ભલે એમણે 60-70 વર્ષ પહેલા આ બધા વિચારો વ્યક્ત કર્યા હોય, પણ આજે આ વિચારોની પ્રસ્તુતતા કદાચ એ સમય કરતાં પણ વધારે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. સપ્તક્રાંતિનો છેલ્લો જે એમનો ક્રાંતિનો ખ્યાલ છે તેમાં સત્તાના કેન્દ્રીકરણ ઉપર તેમને ખાસ ભાર મૂક્યો. સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. જ્યાં જ્યાં સત્તાનું કેન્દ્રીકરણ થાય ત્યાં સ્વતંત્રતા પણ ન રહે, સમાનતા પણ ન રહે, વ્યક્તિ માત્રનું ગૌરવ પણ ન રહે અને ન્યાય પણ ન રહે. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, એક કેન્દ્રમાંથી તમામ સત્તા નીચે આવીએ એને બદલે સત્તાના અનેક કેન્દ્રો હોય અને ધીમે ધીમે સત્તાનું ઉપર જવાનું થવું જોઈએ. સત્તાનું આરોહણ નીચેથી ઉપર થવું જોઈએ, ઉપરથી સત્તાનું નીચે જવાનું ન થવું જોઈએ. એ અર્થમાં તે સત્તાના વિકેન્દ્રીકરણના એ ખાસ આગ્રહી હતા. આપણે જાણીએ છીએ કે સત્તાના વિકેન્દ્રીકરણનો ખાસ આગ્રહ તો મહાત્મા ગાંધીજીએ રાખેલો જ હતો. એટલે ઘણા બધા વિચારો મહાત્મા ગાંધીના વિચારોમાંથી એમણે પ્રેરણા લીધેલી છે. ખાસ કરીને સત્તાના વિકેન્દ્રીકરણની બાબતમાં પણ આપણે વિશેષ કહી શકીએ. લોહિયાએ વિદેશ નીતિ વિશે, આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે પણ ખૂબ સુંદર વિચારો વ્યક્ત કરેલા છે. લોહિયા આંતરરાષ્ટ્રીય રાજકારણના અચ્છા અભ્યાસી હતા. તેઓ માનતા હતા કે દેશની આંતરિક નીતિ અને વિદેશ નીતિ એ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે. ડોમેસ્ટિક પોલિસી અને ફોરેન પોલિસી એ બેને તમે જુદા પાડી શકતા નથી.
કારણ કે ડોમેસ્ટિક પોલિસી અથવા તો આપણી આંતરિક નીતિ આપણી વિદેશ નીતિને પ્રભાવિત કરે છે અને આપણી વિદેશ નીતિ, આપણા વિદેશી સંબંધો આપણી આંતરિક નીતિને પણ પ્રભાવિત કરે છે. એટલે વિદેશ નીતિ અને આંતરિક નીતિ એમ આપણે ભેદ પાડીએ છીએ પૃથક્કરણ કરવાની દ્રષ્ટિએ, પણ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને પરસ્પર એકબીજાને પ્રભાવિત કરે છે એવું તેઓ ખાસ માનતા હતા. અને એમના જે આંતરરાષ્ટ્રીય સંબંધોના જે વિચારો છે એમાં એમણે ખૂબ સુંદર રીતે વ્યક્ત કરેલું છે. એ વખતના જે મુખ્ય પ્રશ્નો હતા, આપણને આઝાદી મળી, 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો, ત્યાર પછી ધીમે ધીમે સંસ્થાનિક દેશો ધીમે ધીમે સ્વતંત્ર થવા માંડ્યા, તો એ વખતના જે મુખ્ય પ્રશ્નો હતા સંસ્થાનવાદ, કોલોનિયલિઝમ, સામ્રાજ્યવાદ, ઇમ્પિરિયલિઝમ અને રંગભેદ અથવા તો જેને એપાર્થાઇડ કહેવામાં આવે છે એ સખત વિરોધી હતા. અને જ્યારે જ્યારે એમને તક મળતી પોતાના પ્રવચનોમાં, પોતાના લખાણોમાં, ત્યારે આ બધા વિશે એમણે ખૂબ સરસ ટીકાત્મક લખાણો લખેલા છે. સાથે સાથે તેઓ એમ પણ માનતા હતા કે સૈન્ય બળ અને આર્થિક રીતે નિર્બળ જો હોઈએ તો આપણે અસરકારક રીતે શાંતિની નીતિ અપનાવી શકતા નથી. તમારે જો પોઝિટિવ પીસ, હકારાત્મક શાંતિની નીતિ અપનાવી હોય તો સૈન્ય બળની દ્રષ્ટિએ પણ આપણે શક્તિવાળા હોવા જોઈએ અને આર્થિક દ્રષ્ટિએ પણ આપણે શક્તિવાળા હોવા જોઈએ. એ વિના તમારી વાત કોઈ સાંભળશે નહીં. તમે શાંતિની ગમે એટલી વાતો કરતા હશો, પણ એ શાંતિની વાતોની અંદર બીજા દેશના લોકોને એટલો બધો રસ નહીં પડે. જો તમે પોતે સશક્ત નહીં હો તો શાંતિની વાતો એનો કોઈ અર્થ રહેતો નથી, એવું બહુ સ્પષ્ટપણે તેઓ માનતા હતા. એટલે એ વખતે એમણે કહ્યું હતું કે સૈન્ય બળ અને આર્થિક રીતે નિર્બળ એવું જો ભારત રહેશે તો ગમે એટલી શાંતિની વાત કરતા હોઈશું પણ દુનિયામાં આપણું કોઈ વક્કર નહીં પડે, આપણું કોઈ વજન નહીં પડે. આજની પરિભાષામાં આપણે જો કહેવું હોય તો ભારતે એક સોફ્ટ પાવર બનવું જોઈએ અને સાથે સાથે થોડા હાર્ડ પાવર પણ બનવું જોઈએ. સૈન્ય શક્તિ એ આપણી હાર્ડ પાવર બતાવે છે અને આર્થિક શક્તિ એ આપણો સોફ્ટ પાવર બતાવે છે. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણું સાહિત્ય એ પણ સોફ્ટ પાવરના બહુ મહત્વના માધ્યમ છે. એટલે આજની પરિભાષા જે આજે ખાસ વાપરવામાં આવે છે કે ભારતે એક હાર્ડ પાવર અને એક સોફ્ટ પાવર બંનેનું એક સમન્વય, એક વિવેકપૂર્વક સમન્વય કરવો જોઈએ, એ વિચાર આપણને મૂળભૂત રીતે આપણને લોહિયાના વિચારોમાં પડેલો જોવા મળે છે. શાંતિની હકારાત્મક નીતિ એટલે શું? વોટ ઇઝ ધ પોઝિટિવ પોલિસી ઓફ પીસ? એ વિશે એમણે મુખ્ય 4 તત્વો પર ભાર મૂક્યો છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એક તો છે લોકોની સ્વતંત્રતા. પરાધીન રાષ્ટ્રોની જે સ્વતંત્રતા છે, પરાધીન રાષ્ટ્રો સ્વતંત્રતા માટે જે સંઘર્ષ કરી રહ્યા છે એમાં ભારતે પૂરેપૂરો સહયોગ કરવો જોઈએ, ભારતે એને પૂરેપૂરું સમર્થન આપવું જોઈએ. કારણ કે ભારત પોતે એક સામ્રાજ્યવાદી સત્તાનો ભોગ બનેલું છે, એટલે જ્યાં જ્યાં સામ્રાજ્યવાદી સત્તાઓના અંકુશ ચાલુ હોય ત્યાં ત્યાં ભારતે એમની પડખે રહેવું જોઈએ. બીજું, લોકશાહી અને ન્યાય, આ બંને ઉપર એમણે ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને સામાજિક આર્થિક ન્યાય ઉપર આધારિત હોવી જોઈએ આપણી શાંતિની વિદેશ નીતિ, એના ઉપર એમનો ભાર છે. પછી એમણે ખાસ કરીને શોષણ જે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચાલે છે એનો એમણે વિરોધ કરેલો છે. એમણે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વની અંદર મહેનતના પ્રમાણમાં વળતર મળે એવા પ્રકારની વ્યવસ્થા હોય તો જ સાચા અર્થમાં શાંતિ સ્થપાશે. જો તમે કોઈનું શોષણ કરતા હશો અને એ શોષણ અને સાથે સાથે દમન કરતા હશો તો કોઈ પણ પ્રકારની શાંતિની સ્થાપના વિશ્વમાં થઈ શકે તેમ નથી. અને એક છેલ્લો મુદ્દો એમણે આપ્યો છે સક્રિય તટસ્થતા, એક્ટિવ ન્યુટ્રાલિટી. આપણે બિનજોડાણવાદી નીતિમાં માનતા હતા, નહેરુની એ અર્થમાં થોડી ટીકા પણ એમણે કરેલી છે. આપણી તટસ્થતા એ સક્રિય તટસ્થતા હોવી જોઈએ. ઉપરના સિદ્ધાંતોને આધારે તટસ્થતાની નીતિ આપણે અપનાવવી જોઈએ. આ સિદ્ધાંતોનો જ્યાં ભંગ થતો હોય, જ્યાં સમાનતાનો ભંગ થતો હોય, સ્વાતંત્ર્યનો ભંગ થતો હોય, લોકશાહી અને ન્યાયનો ભંગ થતો હોય,
ત્યાં આપણે તટસ્થ કેવી રીતે રહી શકીએ? તટસ્થતાનો અર્થ એવો નહીં કે જ્યાં જ્યાં આ બધા દૂષણો છે ત્યાં આપણે મોં ફેરવી લઈએ. તટસ્થતાનો અર્થ સક્રિયતા છે, અને આ બધા દૂષણોને દૂર કરવાની અંદર ભારતે અત્યંત મહત્વની ભૂમિકા ભજવવાની છે એવું ડૉક્ટર લોહિયા માનતા હતા. વિદેશ નીતિના સંદર્ભમાં ડૉક્ટર લોહિયાએ પંચસૂત્રીય વિદેશ નીતિની ખાસ વાત કરી છે. 5 સૂત્રો. નહેરુની લોહિયાની એક ખાસિયત છે કે પોતાના વિચારોને જુદા જુદા મુદ્દાઓમાં સપ્તક્રાંતિ, 4 પાયા, પંચસૂત્રીય આ રીતે ખૂબ વ્યવસ્થિત રીતે એનાલિટિકલી પોતાના વિચારોને વ્યક્ત કરવાનો ડૉક્ટર લોહિયાએ પ્રયત્ન કર્યો છે. તો પંચસૂત્રીય વિદેશ નીતિમાં તેઓ શું કહે છે? એ વખતના સંદર્ભની અંદર આપણે જાણીએ છીએ કે 45 પછી આખું વિશ્વ 2 સત્તા જૂથોમાં વહેંચાઈ જાય છે, પાવર બ્લોક્સમાં વહેંચાઈ જાય છે. એક બાજુ પશ્ચિમી દેશો છે, મૂડીવાદી લોકશાહીમાં માનનારા પશ્ચિમી દેશો છે. બીજી બાજુ સામ્યવાદી વિચારધારામાં માનનારા સોવિયેત યુનિયનના નેતાગીરી હેઠળના બીજા બધા દેશો છે. એમની વચ્ચે એક પ્રકારનું સતત ઠંડુ યુદ્ધ ચાલે છે, કોલ્ડ વોર જેને કહેવામાં આવે છે તે ચાલે છે. તો એમાં એ કહે છે કે ભારતની વિદેશ નીતિ એવી હોવી જોઈએ કે આ સત્તા જૂથોના વિવાદોમાં ભારતે નહીં આવવું જોઈએ. કારણ કે તમે જો એક જૂથ તરફ નમતું જશો તો બીજું જૂથ તમારાથી જુદું થઈ જશે અથવા તમારી વિરુદ્ધમાં થઈ જશે. એટલે સક્રિય તટસ્થતાની નીતિનો અર્થ એટલો છે કે જ્યાં જ્યાં કશું ખરાબ થતું હોય, ખોટું થતું હોય, આપણા સિદ્ધાંતોનો ભંગ થતો હોય ત્યાં આપણે સક્રિય રહેવું જોઈએ. પણ સત્તા જૂથોનું જે રાજકારણ છે એનાથી આપણે અળગા પણ રહેવું જોઈએ. તટસ્થતાનો આ પણ એમણે અર્થ કરેલો છે. એમાં આપણે માથું નહીં મારવું જોઈએ, કારણ કે એ વખતે બધા પ્રશ્નો સત્તા જૂથના રાજકારણના સંદર્ભમાં જોવાતા હતા. અને એ દ્રષ્ટિએ આ એમનું એક બહુ મહત્વનો ખ્યાલ હતો કે સત્તા જૂથોના અંદર એ લોકોની અંદરના જે રાજકારણ છે, પાવર પોલિટિક્સ છે, એમાં આપણે નહીં પડવું જોઈએ. બીજી બાજુ એમણે એશિયાઈ દેશો સાથે ગાઢ સાથ અને સહકાર સાધવાનો પણ ખાસ ભાર મૂકેલો છે. કોઈ સત્તા જૂથમાં ન જોડાય. આફ્રિકા અને એશિયાના દેશો જે ધીરે ધીરે આઝાદ થઈ રહ્યા હતા એ કોઈ સત્તા જૂથમાં ન જોડાય તેવો ભારતે આગ્રહ રાખવો જોઈએ. જેમ પંડિત નહેરુએ પણ આગ્રહ રાખ્યો હતો, જેમાંથી બિનજોડાણવાદ અને બિનજોડાણની એક ચળવળ શરૂ થઈ, એ અર્થમાં એમણે પણ એવો આગ્રહ રાખ્યો હતો. તો સક્રિય બિનજોડાણવાદની નીતિને તેઓ કરે છે. નહેરુની કેટલીક બાબતોમાં એમણે ટીકા એ અર્થમાં કરી છે કે જ્યારે અમુક દેશો પર આક્રમણ થાય છે ત્યારે આપણે કશું બોલતા નથી, બીજા દેશો પર આક્રમણ થાય છે ત્યારે આપણે વધારે પડતું બોલીએ છીએ. આ આપણી જે બિનજોડાણની વિદેશ નીતિ એ સાચા અર્થમાં બિનજોડાણની વિદેશ નીતિ કહેવાય. એ રીતે પણ એમણે એમની ક્યારેક ટીકાઓ કરેલી છે. બિનજોડાણની વિદેશ નીતિનો અર્થ એવો છે કે જ્યાં જ્યાં આવું થતું હોય ત્યાં ત્યાં આપણે વિરોધ નોંધાવવો જોઈએ અને આપણે આપણું જે વલણ છે એ સ્પષ્ટ કરવું જોઈએ. એમણે એમ કહ્યું કે આ 2 સત્તા જૂથોની અંદર આખું વિશ્વ વહેંચાયેલું છે એવું માની લેવાની જરૂર નથી. આ 2 સત્તા જૂથોમાં જોડાયેલા રાષ્ટ્રો ઉપરાંત એક ત્રીજું વિશ્વ પણ છે, જેને આપણે થર્ડ વર્લ્ડ કહીએ છીએ. એ કન્સેપ્ટ, થર્ડ વર્લ્ડનો કન્સેપ્ટ, એના મૂળ પણ આપણને લોહિયાના વિચારોમાં જોવા મળે છે. પહેલા વિશ્વના પ્રશ્નો જુદા છે, બીજા વિશ્વના પ્રશ્નો જુદા છે, પણ ત્રીજા વિશ્વના પ્રશ્નો પણ એ બંને કરતાં ઘણા જુદા છે અને એના ઉપર આપણે આપણું ધ્યાન ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એ દ્રષ્ટિએ એમણે થર્ડ વર્લ્ડ એના પર ખાસ ભાર મૂક્યો છે. પશ્ચિમી અમેરિકી કેપિટલિઝમના તેઓ આખરી ટીકાકાર હતા, કારણ કે માર્ક્સના વિચારોથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા. બીજી બાજુ સોવિયેત યુનિયનની જે ઓથોરિટેરિયન ડિક્ટેટરશીપ હતી એના પણ એટલો ટીકાકાર હતા, કારણ કે તે સ્વતંત્રતામાં માનનારા હતા, સ્વતંત્રતાના આગ્રહી હતા અને કોઈ પણ સંજોગોમાં સ્વતંત્રતા ઉપર હાનિ ન થવી જોઈએ એમ માનનારા હતા. એટલે બંને સત્તા જૂથો સામેનો એમનો જે વિરોધ હતો એ આ અર્થમાં જોવા જઈએ તો સૈદ્ધાંતિક વિરોધ પણ હતો, કારણ કે કેપિટલિઝમ એ એક્સપ્લોઇટેટિવ છે, શોષણ ઉપર આખી એની રચના થયેલી છે અને એ માટે તે ગમે તેવા સાધનો વાપરે છે અને એમાંથી આગળ જતા એક પ્રકારનો સામ્રાજ્યવાદ વિકસ્યો છે એમ પણ તેઓ માનતા હતા.
અને બીજી બાજુ સમાનતાના નામે સોવિયત યુનિયનની અંદર જે એક પ્રકારની ઓથોરિટેરિયનશીપ આવી, એક પ્રકારની ડિક્ટેટરશીપ આવી પોલિટિકલ પાર્ટીની, કમ્યુનિસ્ટ પાર્ટીના, એના પણ એટલા ટીકાકાર હતા. એટલે બંને જે આત્યંતિક જે બાબતો હતી એના તેઓ ટીકાકાર રહેલા છે. ત્યાર પછી એમણે ખાસ કહેલું છે કે કોઈ પણ રાષ્ટ્રે પ્રથમ તો સરહદોનું રક્ષણ કરવું એ એની પહેલી ફરજ બને છે. આપણી જે બોર્ડર્સ છે, સરહદો, એનું રક્ષણ કરવું એ આપણી પહેલી ફરજ છે. કોઈ પણ રાજ્યની એ પહેલી ફરજ છે. અને સ્વતંત્ર થયેલા નવાદિત રાષ્ટ્રોની તો બહુ મહત્વની ફરજ બને છે કે માંડ માંડ મળેલી સ્વતંત્રતા છીનવાઈ ન જાય એ માટે આપણે આપણી સરહદોનું પૂરેપૂરું રક્ષણ કરવું જોઈએ. એનો ખાસ એમણે આગ્રહ રાખ્યો છે. સરહદોનું રક્ષણ કરવા માટે તમારી પાસે ડિફેન્સ પોટેન્શિયાલિટી બહુ મોટા પ્રમાણમાં હોવી જોઈએ. એને માટે આર્થિક શક્તિનું નિર્માણ કરવું જોઈએ. એની બુનિયાદ ઉપર તમે સૈન્ય શક્તિનું નિર્માણ કરી શકો. એટલે બિન જોડાયેલા દેશનો, બિન જોડાયેલા રાષ્ટ્રોનો અર્થ એવો થતો નથી કે કોઈ એક સત્તા જૂથની પડખે બેસી જવું અને આપણા સંરક્ષણની જવાબદારી એને સોંપી દેવી, અથવા આપણી વિદેશ નીતિનું સંચાલન કરવાનું કામ એને સોંપી દેવું, એવો એનો અર્થ થતો નથી. બિન જોડાણવાદનો અર્થ એ પણ થાય છે કે આપણી સરહદો, આપણા રાષ્ટ્રીય હિતો, આર્થિક, સામાજિક, આંતરરાષ્ટ્રીય, એ બધા આપણા જે રાષ્ટ્રીય હિતો છે એ રાષ્ટ્રીય હિતો નું રક્ષણ કરવા માટે આપણે પૂરેપૂરા સ્વાવલંબી હોવા જોઈએ. કોઈના પર આધાર રાખનારા ન હોવા જોઈએ. અને એ માટે સૈન્ય શક્તિ પણ જરૂરી છે અને સાથે સાથે આર્થિક શક્તિ પણ જરૂરી છે. કોઈ પણ દેશની સૈન્ય શક્તિનો આધાર આખરે તો એની આર્થિક શક્તિ ઉપર છે. કેટલા પ્રમાણમાં આર્થિક દ્રષ્ટિએ તમે મજબૂત છો, પગભર છો, એના પર પણ બધો આધાર છે. એટલે એ મુદ્દા ઉપર એમણે ખાસ ભાર મૂકેલો છે. અને એમના વિચારોમાં છેલ્લે આપણે ખાસ ઉલ્લેખ એ કરવો જોઈએ કે તે આંતરરાષ્ટ્રીય વાદમાં માનનારા હતા, ઇન્ટરનેશનલિઝમમાં માનનારા હતા. ઇન્ટરનેશનલિઝમનો અર્થ એ છે કે આખરે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે આ જે ભેદો પડ્યા છે, તફાવતો પડ્યા છે, એ ધીમે 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 ઓગળવા જોઈએ. સાચા અર્થમાં વિશ્વ શાંતિની જો આપણે ઈચ્છા રાખતા હોઈએ તો રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના જે મતભેદો, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના જે ઝઘડાઓ છે એ આપણે દૂર કરવા જોઈએ. અને એ આપણે ત્યારે જ દૂર કરી શકીએ કે જ્યારે આપણું માનસ આંતરરાષ્ટ્રીય બને, આપણે એક વર્લ્ડ પાર્લામેન્ટની રચના કરી શકીએ. યુનાઇટેડ નેશન્સની રચનાની અંદર જનરલ એસેમ્બલીની રચના કરવામાં આવી છે, પણ જનરલ એસેમ્બલીની પાસે બહુ મર્યાદિત સત્તાઓ છે. જનરલ એસેમ્બલી ઠરાવો પસાર કરે છે. ખરી સત્તા તો સલામતી સમિતિ પાસે છે. એટલે એમનો આ વિચાર ઘણો આકર્ષક છે કે એક વર્લ્ડ પાર્લામેન્ટની રચના થાય, જેની અંદર દુનિયાના જુદા જુદા અનેક પ્રશ્નો છે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદો છે, એ બધાની ત્યાં ચર્ચા થાય અને ત્યાં કોઈ નિર્ણયો લેવાય અને એ નિર્ણયોનો અમલ કરવાનું કામ વર્લ્ડ ગવર્મેન્ટ કરે. આ વાત બહુ આકર્ષક છે. પણ જ્યાં સુધી રાષ્ટ્ર રાજ્યો પોતાના સાર્વભૌમત્વનો ત્યાગ કરવા તૈયાર ન થાય ત્યાં સુધી આ વર્લ્ડ પાર્લામેન્ટ અને વર્લ્ડ ગવર્મેન્ટ એનું જે સ્વપ્ન છે એ સિદ્ધ કરવું ખરેખર મુશ્કેલ છે. પણ એક વસ્તુ આપણે ચોક્કસ કહેવી જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંબંધો ધીરે ધીરે જેમ આગળ વિકસતા ગયા છે તેમ તેમ આવી એક યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થા અથવા યુનાઇટેડ નેશન્સને વધારે મજબૂત કરવાની જરૂર, એના ઉપર પણ આપણે ખાસ ભાર મૂકવો જોઈએ. અને અત્યારે એ દિશામાં ઠીક ઠીક પ્રમાણમાં પ્રયત્ન થઈ રહ્યા છે. તો મિત્રો, એક અર્થમાં જોવા જઈએ તો ડૉક્ટર રામ મનોહર લોહિયા એ સમન્વયકારક વિચારક હતા. ગાંધી વિચારથી ઠીક ઠીક પ્રમાણમાં પ્રભાવિત, માર્ક્સના સમાજવાદી વિચારોથી ઠીક ઠીક પ્રમાણ પર પ્રભાવિત, પણ બંનેની જે આત્યંતિકતાઓ હતી, ગાંધીવાદીઓની જે આત્યંતિકતા હતી, એનાથી તેઓ પોતાને જુદા માનતા હતા. અને બીજી બાજુ કોઈ પણ પ્રકારની જડતામાં તેઓ માનતા ન હતા. વિચાર સ્વાતંત્ર્યના પૂરેપૂરા સમર્થક, સમાનતાના પૂરેપૂરા આગ્રહી, ન્યાય માટે લડનારા એવા ડૉક્ટર લોહિયા એ એક વિલક્ષણ રાજપુરુષ હતા.
લોહિયા પાર્લામેન્ટમાં 4-4.5 વર્ષ સુધી રહ્યા. એક પેટા ચૂંટણી મારફતે ડૉક્ટર લોહિયા આપણી પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવ્યા. પાર્લામેન્ટની અંદર એમણે જે ધારદાર પ્રવચનો કર્યા છે એ આજે પણ ઐતિહાસિક બની ગયા છે. દાખલા તરીકે 1963ની અંદર પહેલી જ વાર તેઓ પાર્લામેન્ટમાં ચૂંટાય છે 1963માં, અને પહેલી જ વખતે 1963ના સપ્ટેમ્બર મહિનામાં એ પોતાનું એક પ્રવચન આપે છે. એ પ્રવચનથી પાર્લામેન્ટની અંદર એક મોટો ખળભળાટ મચી જાય છે. સરકારના જ આંકડા, સરકારે બહાર પાડેલા આંકડા, આયોજન પંચના આંકડા, નાણાં ખાતાએ બહાર પાડેલા આંકડા, આ બધા જુદા જુદા આંકડાઓનો બહુ સુંદર રીતે અભ્યાસ કરીને ડૉક્ટર લોહિયા એમ કહે છે, એ વખતે ભારતની વસ્તી 48 કરોડની આજુબાજુ હતી. એમાંથી 27 કરોડ જેટલા લોકો, લગભગ અડધોઅડધ વસ્તી, લગભગ તમે કહી શકો અડધા કરતાં થોડી ઓછી, એ વસ્તી રોજના માત્ર 3 આના જ કમાય છે. 3 આના એટલે આજની દ્રષ્ટિએ તમે ગણો તો 20 પૈસા જેવું થાય. એમની દૈનિક આવક માત્ર 3 આના જ છે, અને એ 3 આનામાં પોતાનું ભરણ પોષણ કરે છે. જ્યારે બીજી બાજુ ભારતના વડાપ્રધાન દિવસના હજારો રૂપિયા ખર્ચે છે. આ કેવું કહેવાય એમ કરીને એ પ્રવચન એમણે જે આપેલું છે, અને એ પ્રવચન બહુ ઐતિહાસિક પ્રવચન બની ગયું છે. ઠીક પ્રમાણમાં એ વખતે ઉહાપો પણ થયેલો. એ વખતના જે સ્પીકર હતા એમણે પ્રવચન ખાસું લાંબુ આવેલું, 5-6 કલાક સુધી એમનું પ્રવચન અસ્ખલિત રીતે ચાલુ રહેલું. 1-2 વખતે એ વખતના સ્પીકર એમણે કહ્યું કે ડૉક્ટર લોહિયા આપ તમે બેસી જાઓ, પણ ડૉક્ટર લોહિયા માન્યા નહીં કે મારે જે કહેવાનું છે એ કહ્યા વિના હું મારું વ્યાખ્યાન પૂરું નહીં કરું. એટલે સરકારની અંદર જે અસમાનતા જોવા મળે છે, ભારતના સામાન્ય નાગરિક અને દેશના પહેલા નાગરિક કહી શકાય એવા વડાપ્રધાન, એ બંને વચ્ચે કેટલું મોટું અંતર છે એ પુરવાર કરવા માટે એમણે આ બધા આંકડાઓનો અભ્યાસ કર્યો હતો, અને એને કારણે બહુ મોટો ઉહાપો થયો હતો. લોહિયા જ્યારે પણ બોલે ત્યારે આંકડાઓ સાથે બોલે, તર્કબદ્ધ દલીલો કરે, જુસ્સાદાર વાણીમાં બોલે. એ રીતે લોહિયા ખાસ કરીને પ્રખ્યાત થયેલા છે. લોહિયા બહુ મોટા વિચારક પણ હતા, લોહિયા લડવૈયા પણ હતા, લોહિયા મોટા લેખક પણ હતા, અને રાષ્ટ્રીય મુક્તિ ચળવળમાં અનેક સત્યાગ્રહોમાં તેમણે ભાગ પણ લીધો હતો. એટલું જ નહીં, પણ આઝાદી પછી પણ સત્યાગ્રહનો જે સમૂહ, સત્યાગ્રહનો જે પ્રવાહ ચાલુ રહ્યો, એની અંદર લોહિયાએ પણ અત્યંત મહત્વનો ભાગ ભજવેલો હતો. એ વખતે એવી ચર્ચાઓ થતી હતી કે આઝાદી મળી ગયા પછી સત્યાગ્રહની કોઈ પ્રસ્તુતતા ખરી? લોહિયા કહેતા હતા કે જ્યાં સુધી સમાજમાં અસમાનતા છે, શોષણ છે, અન્યાય છે, ત્યાં સુધી સત્યાગ્રહની પ્રસ્તુતતા રહેવાની. એ માર્ક્સની જે હિંસક ક્રાંતિમાં માનતા ન હતા, કારણ કે હિંસક ક્રાંતિને કારણે સોવિયત યુનિયનમાં અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે જે ચાઇના વગેરે દેશોની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિને કારણે તેઓ માનતા હતા કે હિંસક ક્રાંતિથી કદાપી મૂળગામી પરિવર્તન આવી શકે નહીં. એને બદલે શાંત અહિંસક સત્યાગ્રહ દ્વારા સમાજમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તન ઘણો લાંબો સમય ચાલુ રહે છે. અને આ સત્યાગ્રહનો જે કન્સેપ્ટ છે, જે ગાંધીજીએ ખૂબ સરસ રીતે પોતાના જીવનમાં ઉતારીને અનેક સત્યાગ્રહો કરીને એમણે આપેલો છે, એ દ્રષ્ટિએ લોહિયા ગાંધીજીના જે સત્યાગ્રહની જે આખી મેથડ હતી વિરોધ પ્રદર્શિત કરવાની, એના એ વારસદાર હતા એમ પણ આપણે કહી લખીએ. તો આવું એક વિચક્ષણ, બળવાખોર એવું વ્યક્તિત્વ ડૉક્ટર લોહિયા હતા. આ વર્ષ ડૉક્ટર લોહિયાનું જન્મ શતાબ્દીનું વર્ષ છે. આખા વર્ષ દરમિયાન લોહિયા વિશે ઠીક પ્રમાણમાં પરિસંવાદો ચાલે છે, ઠીક પ્રમાણમાં લખાણો પણ લખાય છે, અને ગુજરાતીમાં એક સરસ પુસ્તક ડૉક્ટર રામ મનોહર લોહિયા શતાબ્દી વંદના કરીને બહાર પડ્યું છે, જેનું સંકલન અને સંપાદન ડૉક્ટર દિગંત ઓઝાએ કર્યું છે. લોહિયાના ઘણા બધા વિચારો, લોહિયા વિશે ઘણા બધા લેખકોએ એના વિશે લખેલું છે. લોહિયાના જુદા જુદા વિચારોના વિવિધ પાસાઓ વિશે જો તમારે પૂરેપૂરો પરિચય મેળવવો હોય તો આ પુસ્તક ઘણું ઉપયોગી થઈ પડે તેમ છે. તો રાજકીય તત્વચિંતકો, ભારતના રાજકીય તત્વચિંતકોની આખી જે શ્રેણી છે
એની અંદર સમાજવાદી ચિંતકોની અંદર સૌથી અગ્રણી સ્થાન જો કોઈનું હોય તો એમાં આપણે ડૉક્ટર લોહિયાને એમાં મુખ્યત્વે કરીને મૂકી શકીએ તેમ છીએ. અને એ રીતે ડૉક્ટર લોહિયા એ બહુ એક વિચક્ષણ રાજપુરુષ હતા, વિચારક હતા, લડવૈયા હતા વગેરે. બહુમુખી પ્રતિભા ડૉક્ટર લોહિયાની હતી. મને લાગે છે કે ડૉક્ટર લોહિયાનો આ જે પરિચય છે એ આપને ઉપયોગી થયો હશે. અને વધુ વાંચન માટે મેં આ જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે એ જો આપ વાંચશો તો ડૉક્ટર લોહિયા વિશે આપને ઘણું બધું જાણવાનું મળશે. કમનસીબે આજની જે પેઢી છે એ આપણા ગણ્યા ગાંઠ્યા જે રાષ્ટ્ર નેતાઓ છે એને વિશે કંઈક જાણે છે. ગાંધીજી વિશે જાણે, નહેરુ વિશે જાણે, સરદાર વિશે જાણે, પણ એ સિવાયની જે બીજી બહુ મોટી નેતાગીરીની જે હરોળ આપણે ત્યાં ઊભી થયેલી હતી, જેમાં વિચાર અને કર્મશીલતાનો ખૂબ સુંદર સમન્વય થયો હતો, એવા જે રાષ્ટ્રીય નેતાઓ છે એને વિશે કમનસીબે આજે આપણે ઓછું જાણીએ છીએ. તો આ જન્મ શતાબ્દીનું વર્ષ છે એ નિમિત્તે ડૉક્ટર લોહિયા વિશે આપણે વાંચીએ, વિચારીએ, એમના વિચારો આજે કેટલા પ્રમાણમાં પ્રસ્તુત છે એ પણ આપણે વિચારીએ અને જે વિચારો આપણને યોગ્ય લાગતા હોય એ વિચારોને આપણે આપણી જુદી જુદી નીતિઓની અંદર અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે લોહિયા જન્મ શતાબ્દી નિમિત્તે ડૉક્ટર લોહિયાને આપેલી શ્રદ્ધાંજલિ એ યોગ્ય ગણાશે. આભાર મિત્રો.